નમસ્કાર. આજે કિંગ મેકર કિંગ બન્યાની વાત કરી. એક ખેડૂત પુત્રને આજે સાચો ન્યાય મળ્યો છે એની વાત આપણે સીધું ને સટમાં કરીશું ને તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે. કર્ણાટકમાં ડીકે શિવકુમાર, જે આ દેશના તમામ મુખ્યમંત્રીઓમાં સૌથી સમૃદ્ધ હોવાનું પોતાની એફિડેવિટમાં જણાવે છે. તો ઘણા બધા એમના કરતા પણ બેનામી પ્રોપર્ટી કદાચ વધારે ધરાવતા હશે, પરંતુ શિવકુમાર પોતાની સંપત્તિ 1413 કરોડ રૂપિયાની જાહેર કરે છે પોતાની એફિડેવિટમાં ચૂંટણી પંચ સમક્ષ. આ એ જ શિવકુમાર છે જે કોંગ્રેસ માટે ફાયર ફાઈટર છે, બંબાવાળાનું કામ કરે છે. જ્યારે કોંગ્રેસ મુશ્કેલીમાં હોય ત્યારે ત્યારે એ દોડી જાય, એમને હાઈકમાન્ડ જણાવે અને મામલો થાય. ભારતીય જનતા પાર્ટીની આંખમાં એ કણાની માફક પૂછે છે. મોદી શાહને માટે એને વશ કરવાનું શક્ય નથી. એમણે ખૂબ લંગર નાખ્યા હતા ભારતીય જનતા પાર્ટી સાથે આવી જવા માટે, એને કેણ મોકલવા માટે, સમજાવવા માટે, અને ન સમજો ત્યારે ઈડી અને સીબીઆઈ ના કેસીસ ઠોકી દીધા. એટલું એ ઓછું હોય એમ લગભગ રોજે રોજ ડીકે શિવકુમારના એસ્ટાબ્લિશમેન્ટ ઉપર દરોડા પડતા હતા, ઈડીના, સીબીઆઈના, અને છતાં આ માણસ એ ગાંજો જાય એવો નહોતો. કોંગ્રેસનો નિષ્ઠાવંત હતો અને એટલા માટે એણે તિહાર જેલમાં જવાનું પસંદ કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવાનું પસંદ ન કર્યું. તમને ખબર છે કે બીજા કેટલા લોકોએ શું કર્યું છે, આપણે એની ચર્ચા આજે નથી કરવી. પરંતુ આજે આ ડીકે શિવકુમારને ન્યાય મળ્યો છે, કારણ કે 2023માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ, કર્ણાટક વિધાનસભાની, ત્યારે પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વ્યૂહકાર તરીકે ડીકે શિવકુમાર એમણે ભવ્ય વિજય અપાયો હતો. એ સંગઠનના કામની બાબતમાં શ્રેષ્ઠ પુરવાર થયા હતા અને એમનો દાવો હતો મુખ્યમંત્રી થવાનો. પરંતુ અનેકવાર મુખ્યમંત્રી થયેલા અને જનતા દળ અને જેડીએસમાં આટા મારીને કોંગ્રેસમાં આવેલા સિદ્ધરામૈયા, એમને એ વખતે કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યા અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રહ્યા. ડીકે શિવકુમારે બળવો ન કર્યો. બળવો કર્યો હોત તો મોટા ભાગના ધારાસભ્યો એમની સાથે જાત, પણ પક્ષ નિષ્ઠા અને ખાસ કરીને નેહરુ ગાંધી પરિવાર પ્રત્યેની નિષ્ઠા, કારણ કે 50 દિવસ તિહાર જેલમાં જ્યારે કાઢવાના હતા અને ત્યાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી એમને મળવા ગયા હતા, ત્યારે એ સોનિયા ગાંધીને પોતાના માતા તુલ્ય ગણે છે. આજે પણ એ મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે ગયા, એ પહેલા સોનિયા ગાંધીએ એમને આશીર્વાદ આપ્યા અને એક વાત જરૂર કહી હતી કે બધાને સાથે રાખીને ચાલજો, અને હું બધાને સાથે રાખીને ચાલીશ. અને પોતાની માતાના આશીર્વાદ પણ એમણે લીધા. અમે લાઈવ જોઈ રહ્યા હતા કે એમના ઘરેથી નીકળ્યા એ પહેલા એ પોતાના માતુશ્રી ના આશીર્વાદ લઈ રહ્યા હતા. અને આપણે થંબનેલમાં એ તસવીર પણ મૂકી છે.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે ડીકે શિવકુમારે સરકાર રચવા માટે જ્યારે હાઈકમાન્ડનો આદેશ મેળવ્યો ત્યારે એમણે જે કેબિનેટ નો પહેલો તબક્કો તૈયાર કરવાનો હતો એમાં ઘણા બધા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થવા માટે થનગનતા હતા. સિદ્ધરામૈયા પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધરામૈયાને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સિફારિશ કરવા માટે પણ ગયા હતા, લઈને ગયા. સિદ્ધરામૈયાએ પણ ગ્રેસ પૂર્વક અશોક ગેહલોત બન્યા વિના, કારણ કે અશોક ગેહલોતે જે ગદ્દારી કરી અને રાજસ્થાનમાં જે કોંગ્રેસ ડૂબાડી અને ગુજરાતમાં કોંગ્રેસને ડૂબાડી એમણે, એ તો આપણે જાણીએ છીએ. એમને તો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના હતા, પણ એમણે કહ્યું કે હું રાષ્ટ્રીય અધ્યક્ષ તો બનું પણ સાથે સાથે મુખ્યમંત્રી પદ હું જાળવી રાખીશ. એમાં તો આખી સરકાર હારી ગઈ રાજસ્થાનમાં. આવા ગદ્દારો કોંગ્રેસમાં ઓછા નથી, પણ સિદ્ધરામૈયાએ ગ્રેસ બતાવી. એમણે અનુરોધ કર્યો, મારા દીકરાને ડેપ્યુટી સીએમ બનાવો, મિનિસ્ટર બનાવો. ડીકે શિવકુમારે એમને મિનિસ્ટર જરૂર બનાવ્યા, યતીન્દ્ર સિદ્ધરામૈયાને, પણ નાયબ મુખ્યમંત્રી તો એમણે ડોક્ટર જી પરમેશ્વરને કરે. ડોક્ટર જી પરમેશ્વર એ કર્ણાટકનો એક પ્રતિષ્ઠિત દલિત છે અને એ હોમ મિનિસ્ટર હતા સિદ્ધરામૈયાની મિનિસ્ટ્રીમાં. એમણે ડેપ્યુટી સીએમ બનાવ્યા. જે કુલ 14 મિનિસ્ટર, મુખ્યમંત્રી સહિતના જે 14 જણાએ આજે શપથ લીધા. રાજભવનનું નામ બદલી નાખ્યું, લોકભવન કર્યું. થાવરચંદ ગેહલોત, રાજ્યપાલ શ્રી, કોંગ્રેસ વાળા અંદર થોડો સમય ઝઘડે એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક સાજિશના ભાગરૂપે એમના ગામ આંટો પણ મારી આવ્યા, જેથી વિલંબ થાય અને એ લોકો ઝઘડે છે કે નહીં એ જુએ. પણ આ લોકો કોઈ ઝઘડ્યા નહીં. કેરળમાં ન ઝઘડ્યા, તમિલનાડુમાં ન ઝઘડ્યા, તેલંગાણામાં ન ઝઘડ્યા, હિમાચલમાં ઝઘડ્યા, પણ ડીકે શિવકુમારે ત્યાં જઈને મામલો થાળે પાડેલો. તમે જાણો છો, આજે શપથવિધિ સમારોહ થયો, ભવ્ય શપથવિધિ સમારોહ થયો અને એમાં ડીકે શિવકુમારની સહજતા, સાહજિકતા તમે જુઓ. બધા જ મહેમાનો હતા, પરંતુ એ જે ધાર્મિક નેતાઓ હતા, ધાર્મિક ધર્મગુરુઓ જે હતા, તમામ પ્રકારના ધર્મોના, લિંગાયત, એ પોતે વોકલિંગા છે, એમના એ અજ્જૈયા ના નામે એમણે શપથ લીધા. પરમેશ્વરે ડોક્ટર આંબેડકરના નામે શપથ લીધા. લિંગાયત જે મિનિસ્ટરો હતા, એમબી પાટીલ ને એ લોકો, 3 મિનિસ્ટરો લિંગાયત છે એમાં, એમણે બસવન્નાને નામે શપથ લીધા. રાજપાલે ટકોર પણ કરી કે જે આપણો ડ્રાફ્ટ છે એ પ્રમાણે તમે શપથ લ્યો, કાં બંધારણને નામે કાં ઈશ્વરને નામે, એવી આપણે, અથવા તો એનો ડ્રાફ્ટ હોય છે પ્રોપર. પણ બધાએ પોતપોતાની રીતે શપથ લીધા. મેં કહ્યું કે મંચ પર જતા પહેલા એ બધા જ ધર્મગુરુઓને મળ્યા. જૈન ધર્મગુરુઓ પણ હતા,
ખ્રિસ્તી પણ ધર્મગુરુ પણ હતા, મુસ્લિમ ધર્મગુરુ પણ હતા, મેં કહ્યું એમ લિંગાયત અને વોકલિંગા ધર્મગુરુઓ પણ હતા. એ બધાની સાથે એમણે પહેલા એમને નમસ્કાર કર્યા અને પછી એ મંચ ઉપર આવ્યા. મને લાગે છે કે શપથવિધિ સમારોહ જે થાય એ શપથવિધિ સમારોહ એ એની જે પરંપરા હોય એ પરંપરા કરતા કંઈક જુદી વાત અહીંયા હતી. કારણ અમને પણ જરા નવાઈ લાગી. અમને નવાઈ એટલા માટે પણ લાગી કે ક્ષમા કરશો, સામાન્ય રીતે આ કાર્યક્રમ રાજ્યપાલને અધીન હોય છે અને રાજ્યપાલ પહેલા મુખ્યમંત્રીને અને મંત્રીઓને શપથ લેવડાવે, પછી રાજ્યપાલ જાય મંચ પરથી, પછી એને સભામાં રૂપાંતરિત કરવાની પરંપરા છે. પણ અહીંયા જરા પરંપરા જુદી દેખાય. પહેલા રાજ્યપાલ શ્રીનું શિવકુમારે સન્માન કર્યું, પછી રાજ્યસભામાં વિપક્ષના નેતાનું સન્માન થયું, પછી ચીફ જસ્ટિસ ઓફ કર્ણાટકા હાઈકોર્ટ એમનું સન્માન થયું, પછી બધા જે મુખ્યમંત્રી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા એમનું સન્માન થયું, વેણુગોપાલનું સન્માન થયું, મુખ્યમંત્રી હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેરળના મુખ્યમંત્રી સતીશન, વિધાન પરિષદના સભાપતિ, આ બધાનું સન્માન થયું. અમને જરા નવાઈ લાગી, કારણ કે આ પરંપરાથી હટીને છે. હું માનું છું કે આ પરંપરાનો લોપ થયો છે, જે મને સાચું કહું તો યોગ્ય નથી લાગતું. કારણ કે સન્માન કરવાનું હોય તો એ પછી થાય. પણ બધાએ શપથ લીધા રાજભવનમાં. આમ લોકભવન કહો તો રાજભવન જ કહેવાય છે. આમ તો એમાં ગીર્દી ખૂબ હતી અને જે મંત્રીઓ પસંદ કર્યા છે એમાં ડીકે શિવકુમારે પોતાના પસંદગીના પોતે એસર્ટ કરેલા અને બધાને સાથે રાખવાની વાત સાથે એમણે નામો નક્કી કર્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. હા, કોંગ્રેસના અધ્યક્ષ પણ ત્યાં હતા અને એમનું એ સન્માન થયું. કોંગ્રેસના અધ્યક્ષ રાજ્યસભામાં વિપક્ષના નેતા છે, હવે નિવૃત્ત થઈ રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને જે નામોની અમુક ચર્ચા હતી, ધારો કે મુસ્લિમ મિનિસ્ટર તરીકે નેશનલ ટ્રાવેલના કરતા હતા બશીર, એ તો હોય એમ કે મિનિસ્ટ્રીમાં, પણ આપણે એમને ન લીધા કારણ કે એમની સામે પક્ષ શિસ્ત નો ભંગ કરવાના પણ કેટલાક આક્ષેપો થયા. તે અગાઉની મિનિસ્ટ્રીમાં હતા, પણ મુસ્લિમ ચહેરા તરીકે એમણે જે સ્પીકર હતા યુટી ખાદર એમને લીધા મંત્રી તરીકે. એમણે મલ્લિકાર્જુન ખડગેના પુત્ર જે મિનિસ્ટર હતા જ પ્રિયાંક ખડગે એમને પણ લીધા. લિંગાયત મિનિસ્ટરોને પણ લીધા. બીજા બધા ક્રિશ્ચિયન મિનિસ્ટર પણ છે, દલિત મિનિસ્ટર પણ છે. આ બધા એટલે બેલેન્સ રાખવાની એમણે કોશિશ કરી છે. અને બીજા જે કોઈ નારાજ થાય, કારણ કે આવા વખતે તો સાચવવા પડે, રાજકારણમાં તો બધાને સાચવવા પડે, એટલે એ બીજા એક્સપાન્શન જ્યારે થશે ત્યારે બીજાઓને સ્થાન અપાશે, એ બાબત પણ છે ને એમણે બહુ સ્પષ્ટ. એમાં બીજેપીના એક નેતાએ તો બહુ હાસ્યાસ્પદ એક નિવેદન કરેલું
નામ છે એમનું, ફોર્મર મિનિસ્ટર છે બીજેપીના, એચ.સી. મહાદેવપ્પા, બીજેપીના શિડ્યુલ કાસ્ટ મોરચાના સ્ટેટ સેક્રેટરી એમ.એસ. પરમાનંદ, એ પણ એ લોકોએ નિવેદન કર્યું કે ડેપ્યુટી સીએમ ની પોસ્ટ છે અનકોન્સ્ટિટ્યુશનલ છે. એટલે પરમેશ્વરન નું નામ જ્યારે આવતું હતું દલિત ચહેરા તરીકે, ત્યારે એમને પેટમાં દુખતું હતું, કારણ કે ડેપ્યુટી સીએમ જો દલિત બનાવવામાં આવ્યા હોય, અમે મલ્લિકાર્જુન ખડગે જે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ પણ દલિત છે, પ્રિયાંક ખડગે પણ દલિત છે, પણ ભારતીય જનતા પાર્ટીને તો કઈ પાણીમાંથી પોરા કાઢવાના હોય. દક્ષિણના રાજ્યો, બીજા રાજ્યોની અંદર તો વિપક્ષના નેતાઓને પણ બોલાવ્યા મંચ ઉપર, કોંગ્રેસે જ બોલાવ્યા, આમણે પણ નિમંત્રણ આપ્યું હશે, પણ અશોક તો આવ્યા નહીં, જે વિધાનસભામાં વિપક્ષના નેતા છે, એમને તકલીફ હશે. અને અહીંયા તો આ બીજેપીના લીડરે કહ્યું કે ડોન્ટ પ્લીડ ફોર અનકોન્સ્ટિટ્યુશનલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પોસ્ટ, ફાઇટ ફોર રિયલ પાવર. તો પછી ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં ડેપ્યુટી સીએમ જ્યાં જ્યાં છે, આંધ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની મિત્ર પાર્ટી મેજોરિટીમાં છે અને એની ત્યાં છે ને ડેપ્યુટી સીએમ છે. ઉત્તર પ્રદેશમાં 2 ડેપ્યુટી સીએમ છે, બિહારમાં 2 ડેપ્યુટી સીએમ છે, ગુજરાતમાં ડેપ્યુટી સીએમ છે. તો આ બધા ડેપ્યુટી સીએમઓ એ અનકોન્સ્ટિટ્યુશનલ છે. તો પહેલા તમારી પાર્ટીને ઉપદેશ કરો ને ભાઈ. અહીંયા પરમેશ્વરને લે ડેપ્યુટી સીએમ તરીકે તો એમને તકલીફ થાય છે ભારતીય જનતા પાર્ટી. એટલે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો તો આપણને હાલતા ચાલતા જોવા મળે છે. પણ મને લાગે છે કે શિવકુમારને એમનો અધિકાર મળ્યો છે. શિવકુમાર ડગ્યા નથી. એમને જે શિવકુમાર વત્તા 13 મિનિસ્ટર એટલે ટોટલ 14. આપણા એક દર્શકે તો મને એડવાન્સમાં, હજુ તો આ નામો જાહેર થાય પહેલા જ, ડીકે શિવકુમારે જે રાજભવનમાં કે લોકભવનમાં ગવર્નરને લખેલો પત્ર એ મને મોકલાવ્યો હતો. એટલે મારી પાસે તો બહુ પહેલાથી આ નામો આવી ગયા હતા, કારણ કે એમણે આજે જ એ પત્ર મોકલાવેલો. અને હું એ દર્શક મિત્રનો આભાર પણ માનું છું, કારણ કે મને એને કારણે થોડું એનાલિસિસ કરવામાં પણ સરળતા રહી અને અભ્યાસ કરવામાં પણ સરળતા રહી. તમારી સાથે હું વાત કરું ત્યારે તથ્ય આધારિત વાત કરવામાં પણ સરળતા રહી. 64 વર્ષના શિવકુમાર એ મેં કહ્યું એમ ખેડૂત પુત્ર છે, અને ખેડૂત પુત્ર માંથી એ અબજોપતિ થયા છે. અને મોદી શાહની સરકારે એમને પહેલા પટાવવાની, સમજાવવાની, લલચાવવાની આ બધી કોશિશો કરી જોઈએ, અને પછી છે ને એમને દબાવવાની કોશિશ કરી. ઈડી, સીબીઆઈ એના દરોડા પાડીને અને પછી 50 દિવસ સુધી તિહાર જેલમાં એમને રાખ્યા. અને છતાં આ ખેડૂત પુત્ર, એના લોહીમાં જે સ્વાભિમાન હતું, અને હોય ખેડૂતમાં સ્વાભિમાન હોવું જોઈએ, એ એને વેચવા ન કાઢ્યું. અને આજે એને ન્યાય મળ્યો. એ મુખ્યમંત્રી પદના અધિકાર, એ સામાન્ય રીતે કિંગ મેકર તરીકે કામ કરતા હતા. ત્યારે તેલંગાણામાં પણ કોંગ્રેસની સરકાર બનાવવામાં એમની ઘણી મહત્વની ભૂમિકા રહી. બીજે પણ કોંગ્રેસ માટે કામ કરતા રહ્યા. મેં કહ્યું એમ હિમાચલમાં પણ જ્યારે ત્યાંના રાજકુમાર અને એમના માતુશ્રી રાણી સાહેબા એ જ્યારે વટક્યા હતા, ત્યારે પણ શિવકુમાર ત્યાં જઈને મામલો ટાઢો પાડી રહ્યા હતા અને સરકાર બચાવતા. એટલે જ આજનો જે પ્રસંગ છે એ મારી દ્રષ્ટિએ શિવકુમારને ન્યાય આપનારો છે. અને મેં કહ્યું એમ કે દેશમાં સૌથી સમૃદ્ધ
એવા શિવકુમાર ચીફ મિનિસ્ટર તરીકે, ચીફ મિનિસ્ટરોમાં સૌથી સમૃદ્ધ છે. આમ તો બીજા ચીફ મિનિસ્ટરો એમની બેનામી સંપત્તિ કદાચ શિવકુમાર કરતા પણ વધારે ધરાવતા હોય, પણ એ જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય ને ભારતીય જનતા પાર્ટી ના હોય તો એમને જેને ઊની આંચ ન આવે. તમને ખ્યાલ છે કે હિમંતા બિસ્વા શર્મા, એના માટે તો બુકલેટ છાપી હતી ભારતીય જનતા પાર્ટી એમની ભ્રષ્ટાચારની. સુવેન્દુ અધિકારીને માટે, જે અત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા, પેલા આસામના મુખ્યમંત્રી બનાવ્યા, ભારતીય જનતા પાર્ટીને તો ઉધારીના જ નેતાઓ જોઈએ છે. એમની પાસે તો કાતરા ખાઈ ગયા છે એવું કહીએ તો ચાલે, એમના પોતાનાઓને. એટલે એવા ભ્રષ્ટ માણસોને એ આગળ કરીને મુખ્યમંત્રી બનાવીને, સરકારો તોડીને, ઓપરેશન લોટસ કરીને એ છે ને ભગવો ફરકાવે છે. ભગવો કેટલો બોધો હોય, આપણા ધર્મનું કેટલું એનો દુરુપયોગ, ધર્મના નામનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે, તમે બધા ન સમજતા હોય એટલા અજ્ઞાની તો છો નહીં. પણ મારી પાસે સરકારી એફિડેવિટ, એટલે ચૂંટણી પંચ સમક્ષની એફિડેવિટમાં જે લોકોએ 2023 અને એની આજુબાજુની ચૂંટણીઓમાં અથવા તાજી ચૂંટણીઓમાં જે એફિડેવિટ કરેલી, એમાં ડીકે શિવકુમારની એ કેટલાના આસામી છે તો 1413 કરોડના. એન ચંદ્રબાબુ નાયડુ, આંધ્રના ટીડીપીના સુપ્રીમો, 931 કરોડના આસામી છે. જોસેફ વિજય, તમિલનાડુના સુપરસ્ટાર મુખ્યમંત્રી, 648 કરોડ. રેવંત રેડ્ડી 30 કરોડ. વીડી સતીશન 6.6 કરોડ. અને હિન્દી બેલ્ટના જે છે ડોક્ટર મોહન યાદવ 42 કરોડ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી. હેમંત સોરેન 25 કરોડ. હેમંતને જે જમીન એની નહોતી, જેની સાથે સંમત નહોતો, પ્રાઇમા ફેસી કેસ નહોતો થતો, એને માટે 5 મહિના સુધી મોદી સરકારે ઈડીના દરોડા પડાવીને, ઈડીનો કેસ કરાવીને જેલમાં નાખ્યા હતા. અને ત્યાંની હાઈકોર્ટે કહ્યું કે આમાં તો પ્રાઇમા ફેસી કેસ પણ નથી બનતો. 5 મહિના સુધી ચીફ મિનિસ્ટરને જેલમાં નાખ્યો. એ પાછળ અરવિંદ કેજરીવાલ તો જાણે કે ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવતો હતો, એટલે એને ત્યાં આગળ છે ને જેલમાં હોય તો પણ સીએમ તરીકે ચાલુ રાખવાનું એમણે સ્વીકારી લીધું હતું. પણ હેમંત સોરેન તો રાજીનામું આપ્યું હતું, અને જેમને વિશ્વાસપેર, ચંપાઈ સોરેનને વિશ્વાસપેર મુખ્યમંત્રી બનાવ્યા હતા, એ ભાઈ તો પછી પાછા ભાઈ છૂટ્યા 5 મહિના પછી, ને મુખ્યમંત્રી જયારે થયા એમની મિનિસ્ટ્રીમાં પાછા એમને લીધા, પણ તો એ ગદ્દાર થઈને એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. સમ્રાટ ચૌધરી, રાબડી દેવી અને લાલુ પ્રસાદ યાદવના જંગલરાજના મંત્રી, જે અત્યારે બિહારમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે, 11 કરોડ એમની પ્રોપર્ટી બતાવે છે. સુખવિન્દર સિંહ સુક્ખુ 7.81 કરોડ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી. નાયબસિંહ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી, 5.8 કરોડ. રેખા ગુપ્તા, દિલ્હીના મુખ્યમંત્રી, 5 કરોડ. વિષ્ણુદેવ સાય 3.8 કરોડ. પુષ્કરસિંહ ધામી, પેલા આપણે અહીંના વિષ્ણુદેવ સાઈ છત્તીસગઢના, પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના 3.34 કરોડ. યોગી આદિત્યનાથ 1.54 કરોડ. ભજનલાલ શર્મા રાજસ્થાનના 1.46 કરોડ. આ બધામાં સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રી જો કોઈ હોય તો એ આ છે શિવકુમાર. એટલે શિવકુમારની સામે જે ચેલેન્જ છે એ ચેલેન્જ એ છે કે એમણે આગામી ચૂંટણી 28માં જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની સરકાર ફરીને સત્તામાં આવે એ એમની સામે મોટો પડકાર છે. અને 29ની લોકસભાને માટે પણ એમણે પક્ષને નિધિ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પણ એમને શિરે છે. એટલે પડકારો વચ્ચે એમને જીવવાનું છે, કારણ કે તમને ખબર છે કે કોંગ્રેસના ખાતાઓ સીલ કરી નાખ્યા છે.
બાકી તો ભારતીય જનતા પાર્ટીના ઇલેક્ટ્રોલ બોન્ડમાં કેટલા અબજો રૂપિયા આવ્યા એ તમને ખ્યાલ છે, અને તમે અમને અમારા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદો, કોન્ટ્રાક્ટ મેળવો, સરકારી કોન્ટ્રાક્ટ મેળવો, આ એમનો ખેલ છે. જોઈએ શિવકુમાર સારું કામ કરશે તો આપણે બિરદાવીશું, શિવકુમાર સારું કામ નહીં કરે તો આપણે એમની ટીકા કરીશું, કારણ કે સત્તામાં જે બેઠા છે એમને જ સવાલો થાય, અને સત્તામાં દિલ્હીમાં મોદી બેઠા છે તો એમને સવાલો થાય. અહીંયા તો દિલ્હીના ઈશારે સરકાર ચાલે છે ગુજરાતમાં કે બીજા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો જબરદસ્તીના મુખ્યમંત્રીઓ કહેવાય છે, એટલે એમને વિશે શું કહેવું હવે. પરંતુ આજે એક ખેડૂત પુત્રને ન્યાય મળ્યો છે એનો એક આનંદ વ્યક્ત કરીને એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે એમણે આપેલા વચનો, એમણે જે પ્રજાનું કલ્યાણ કરવા માટે જે સંકલ્પ કર્યા હોય એ સંકલ્પ પૂરા કરે એટલી જ આપણે અપેક્ષા કરીએ છીએ. આપણે એમાંથી કોઈ લાભ લેવાનો નથી, ન તો કર્ણાટકની ટ્રીપ મારવાની છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.